તો વડોદરાના દશરથ ગામે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો અને હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો છે। સરખી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન પરમારનો વિજય થતા હારથી ઉશ્કેરાયેલા પરાજિત થયેલા ઉમેદવારોના સમર્થકોએ વિજેતા પર હુમલો કર્યો હતો। આ લોહિયાળ સંઘર્ષમાં ભાજપના વિજેતા ઉમેદવારના પરિવારને નિશાન બનાવવામાં આવ્યા હતા। મહિલાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તો વડોદરાના દશરથ ગામે ચૂંટણી બાદ જૂથ અથડામણના દ્રશ્યો સામે આવ્યો છે, જ્યાં ભાજપના વિજેતા હર્ષાબેન પરમારના પરિવાર પર હુમલો થતા હાર સહન ન થતા સમર્થકો વચ્ચે હિંસા અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે, જેમાં મારામારી સુધીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પૂરવેગે વાયરલ થઈ રહ્યો છે। તો ચૂંટણીમાં જીત થયા બાદ હારેલા ઉમેદવારોને હાર ન પહોંચતા સમગ્ર દ્રશ્યો છે તે સર્જાયા હતા। તો વડોદરાના દશરથ ગામેથી આ વિડીયો છે તે સામે આવી રહ્યો છે કે જ્યાં મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી પણ થઈ હતી। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો છે તે સામસામે આવી ગયા હતા। હારેલા ઉમેદવારોના જે સમર્થકો છે તેઓને હાર ન પહોંચતા તેઓએ જીતેલા ઉમેદવાર પર હુમલો કર્યો હતો। વધુ વિગતો સાથે તુષાર પટેલ જોડાયા છે। જી તુષાર, વડોદરાના દશરથ ગામે ચૂંટણી બાદ જે દ્રશ્યો સર્જાયા હતા, શું કારણ હોઈ શકે છે? આવું શા માટે થયું છે? પારદર્શકતા હોવી જોઈએ। પારદર્શકતા તો ચૂંટણી પંચે રાખી છે, પરંતુ રાજકીય પક્ષોના જે ઉમેદવારો છે, ઉમેદવારોમાં જીત હારની જે વાત છે, જીત હારને લઈને હાર પચાવવાની જે વાત છે, એ ખેલદિલી કે સ્પોર્ટ્સમેન સ્પિરિટશીપ જે કહેવાય એ જોવા નથી મળ્યું। જે રીતે આ હુમલો થયો છે, એમાં હારેલા ઉમેદવાર જે છે તેના સમર્થકો દ્વારા જીતેલા ઉમેદવાર મહિલાના પરિવાર પર આ હુમલો કરવામાં આવ્યો હતો। અલબત્ત જ્યારે આ પરિણામો જાહેર થયા, એ પરિણામો જાહેર થયા બાદ લોકો વિજય સંઘર્ષ રૂપે નીકળ્યા હતા। વિસ્તારમાંથી પસાર થતા તે વખતે જ આખી સમગ્ર ઘટના સામે આવી હતી અને તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો પોલીસ વિભાગ દ્વારા જે જવાબદાર લોકો છે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે, પરંતુ જે રાજકારણની જો વાત કરીએ તો હાર જીત એ સિક્કાની બે બાજુ છે। મતદારો જ્યારે ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે, મતદાન કર્યા પછી જો ઉમેદવાર હારે છે તો તેને એ જનતાનો આદેશ છે શિરોમાન્ય કરવો પડે, ને જીતે છે તો એ પણ શિરોમાન્ય કરવો પડે। પરંતુ આ વિષયની અંદર ક્યાંક ને ક્યાંક ઉમેદવાર હાર્યા બાદ હાર ન પચાવી શકવાને કારણે સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। જી કલ્પેશ। બિલકુલ તુષાર, ગુજરાતની અંદર આપણે જોવા જઈએ, ભારતની અંદર જોવા જઈએ તો લોકશાહીનો દેશ છે, જ્યાં અનેક વાર છે તો ચૂંટણી પહેલા અનેક બબાલો સામે આવતી હોય છે, પરંતુ ચૂંટણી બાદ હાર ન પાચન થવાના કારણે આવા દ્રશ્યો સામે આવ્યા છે, જે છેક મારામારી સુધી પહોંચ્યા છે। તો સમગ્ર મામલે પોલીસે કેવી કાર્યવાહી કરી છે આની અંદર? કલ્પેશ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, વડોદરા જિલ્લાનો મામલો છે, જે રીતે જિલ્લાની અંદર આખા દિવસ દરમિયાન મતદાન ગણતરી જે હતી એમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના પણ નથી બની। પરિણામો પણ સમયસર આવી ગયા છે, પરંતુ જ્યારે પરિણામો આવ્યા બાદ જે તે ઉમેદવાર પોતાના વિસ્તારમાં જે વિજયી બન્યો છે, જે પાર્ટીમાંથી તેને ટિકિટ મળી હતી ને ત્યાંથી ખૂબ મત મેળવ્યા બાદ વિજય થયો, અને વિજય થયા પછી એ જ્યારે પોતાના વિસ્તારની અંદર લોકોનું અભિવાદન ઝીલવા માટે જાય આ પ્રકારની ઘટના બને, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ગુજરાત નથી પરંતુ બિહારના કોઈ ગામનું દ્રશ્ય છે। કેમ કે સામાન્ય રીતે બિહારના વિસ્તારની અંદર ચૂંટણી બાદની રંજીશો અને ચૂંટણી બાદના આપસી ઝઘડાઓ જે છે તે અવારનવાર સામે આવતા હોય છે। એવી જ કઈ ઘટના આ વડોદરાના આ ગામમાં પણ જોવા મળી હતી। અલબત્ત હાલ તો પોલીસ વિભાગ દ્વારા જે જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ તમે જણાવ્યું એ પ્રમાણે ચૂંટણીની અંદર જે રીતે કામગીરી થવી જોઈએ એ કામગીરી થઈ છે અને પરિણામ આવ્યું છે, તો એ પરિણામને ક્યાંક ને ક્યાંક સ્વીકારવું પણ જોઈએ। પરંતુ હાર ન પચાવી શકનારા કેટલાક લોકો દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જે અત્યારે જિલ્લામાં ચર્ચામાં ચોળે ચડી છે। બિલકુલ, જો સમગ્ર વિગતો બદલ આપનો ખૂબ ખૂબ આભાર।